નમસ્કાર મિત્રો, શું તમે પણ ખાખી વર્દી પહેરીને ગુજરાતના જંગલોનું રક્ષણ કરવાનું સપનું જોઈ રહ્યા છો? જો હા, તો તમારા માટે બહુ જ મોટા સમાચાર છે. ગુજરાત સરકારે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક ભરતીના નવા નિયમો જાહેર કરી દીધા છે. પરીક્ષા પદ્ધતિથી લઈને ગ્રાઉન્ડ ટેસ્ટ સુધી શું શું બદલાયું છે, ચાલો આજના વિડીયોમાં સત્તાવાર માહિતી સાથે સમજીએ. વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે તૈયારી માટેની કેટલીક ખાસ ટિપ્સ પણ મેં આપી છે. મિત્રો, નવા નિયમો મુજબ હવે આ પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે. પહેલો તબક્કો છે લેખિત પરીક્ષા અને બીજો છે શારીરિક કસોટી. લેખિત પરીક્ષાની વાત કરીએ તો હવે તમારું પેપર કુલ 200 ગુણનું હશે, જેમાં 100 પ્રશ્નો પૂછાશે, એટલે કે એક પ્રશ્નના 2 માર્ક. તમને પેપર લખવા માટે પૂરા 3 કલાકનો સમય મળશે. પણ હા, જરા સાચવીને, કારણ કે અહીં 0.25નું નેગેટિવ માર્કિંગ પણ છે, એટલે ખોટા જવાબ પર માર્ક કપાશે. આ પરીક્ષાનું સ્તર ધોરણ 12 પાસનું રહેશે. હવે જોઈએ સૌથી મહત્વની વાત, સિલેબસ. તમારે વાંચવાનું શું છે? સામાન્ય જ્ઞાન 25%, ગણિત 12.5% અને ગુજરાતી ભાષા 12.5% પૂછાશે. પણ મિત્રો, ગેમ ચેન્જર વિષય છે કુદરતી પરિબળો, જેમાં પર્યાવરણ, વન્યજીવન, વનસ્પતિ અને ભૂગોળ આવે છે. આ એકલા વિષયનું વેટેજ 50% છે, એટલે કે અડધું પેપર તો જંગલ અને પર્યાવરણને લગતું જ હશે. તો આ વિષય પર સૌથી વધુ જોર આપજો. લેખિત પરીક્ષા પાસ કર્યા પછી આવશે શારીરિક ક્ષમતા કસોટી. આ ટેસ્ટ ફક્ત ક્વોલિફાઇંગ છે, એટલે કે આના માર્ક મેરિટમાં નહીં જોડાય, પણ પાસ કરવી ફરજિયાત છે. પુરુષ ઉમેદવારોએ 1600 મીટરની દોડ 6 મિનિટમાં અને મહિલા ઉમેદવારોએ 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે. આ ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો અને ખાસ કરીને પુરુષો માટે 8 પુલ-અપ્સ અને 18 ફૂટ રસ્સા ચઢાણ પણ કરવાનું રહેશે. ઊંચાઈ અને વજનની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના પુરુષો માટે ઊંચાઈ 163 સેમી અને મહિલાઓ માટે 150 સેમી હોવી જોઈએ. એસટી કેટેગરીના ઉમેદવારોને ઊંચાઈમાં નિયમ મુજબ છૂટછાટ મળશે. વજનની વાત કરીએ તો પુરુષોનું ઓછામાં ઓછું 50 કિલો અને મહિલાઓનું 45 કિલો વજન હોવું જરૂરી છે. પુરુષ ઉમેદવારો માટે છાતી ફૂલાવ્યા વગર 79 સેમી અને ફૂલાવીને 84 સેમી થવી જોઈએ. કેટલાક બીજા અગત્યના નિયમો પણ નોંધી લેજો. લેખિત પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ લાવવા ફરજિયાત છે. જે મિત્રો પાસે એનસીસી એટલે કે એનસીસીનું સી લેવલનું સર્ટિફિકેટ છે, તેમના માટે ખુશખબર છે. તમને મેરિટમાં 2 વધારાના ગુણ આપવામાં આવશે. અને બીજી એક સારી વાત એ છે કે કુલ ખાલી જગ્યાઓના 20% જેટલું વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર કરવામાં આવશે. તો મિત્રો, આ હતા વનરક્ષક ભરતીના નવા અને સત્તાવાર નિયમો. મારી તમને સલાહ છે કે માત્ર ચોપડીઓ ન વાંચો. આજથી જ સવારે ગ્રાઉન્ડ પર જઈને દોડવાની પ્રેક્ટિસ પણ ચાલુ કરી દો. ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટ જોતા રહેજો. જો તમને આ માહિતી કામ લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો હમણાં જ વિડીયોને લાઇક કરો, તમારા તૈયારી કરતા મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને આવી જ સાચી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં પૂછો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.